નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. ફાઇનલી લાકડી હાથમાં આવી ગઈ છે અને આપણી ગિરનાર યાત્રા શરૂ થાય છે. આ વખતે ગિરનારના 10,000 પગથિયા ચડીને જવાનો પ્લાન છે, તો હોપફુલી થઈ જશે, જોઈએ છીએ હવે. તો ચાલો હવે મળીએ ગિરનાર પર. આ વખતે ગિરનાર પર જવામાં મારી સાથે મારો ફ્રેન્ડ છે, અમે 4 જણ જઈએ છીએ. આ કમલેશ છે, અમે પ્રાઇમરીથી સાથે ભણતા હતા, અત્યારે બાય પ્રોફેશને બેન્કર છે. સવારના 4 વાગ્યા છે અને આપણી જર્ની શરૂ થઈ ગઈ છે. જય ગિરનારી. 300 પગથિયા જેટલું ચડી ગયા છીએ. વહેલી સવારે છે, પણ અહીંયા લાઇટિંગ ને બધું સારું છે એટલે વાંધો નથી આવતો. બાકી આ તરફ જંગલ, અજવાળું થશે પછી બધા વ્યૂ બધા મસ્ત આવશે. 500 પગથિયા થઈ ગયા છે. 4:15 અમે શરૂ કર્યું હતું, અત્યારે 4:30 થયા છે. 15 મિનિટમાં 500 પગથિયા. શ્વાસ થોડો ચડી ગયો છે હવે. 4:45 થયા છે. અડધી કલાકમાં 1100 પગથિયા ડન. હાઉસ તો જોશ મીડિયમ સર. શરૂઆતના 1000 પગથિયા છે ને, થોડા વધારે ડિફિકલ્ટ રહી, પણ આમ રોકાયા વગર ધીમે ધીમે કન્ટિન્યુ શરૂ રાખીએ ને તો વાંધો નથી આવતો. 1100 ચડી ગયા છીએ, હજી ખાસ કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. જોઈએ છે હવે. કેમ જુનાગઢવાળા લોકો ઊભા રહી ગયા? સુપર, ખૂબ જ સરસ, મજા આવી રહી છે. જેમ જેમ ઉપર જઈ રહ્યા છે તેમ ઠંડો પવન આવી રહ્યો છે અને થાક કઈ રીતે દૂર થઈ રહ્યો છે તે ખબર જ નથી પડી રહી. વાહ ભાઈ વાહ, તાલિયા. એન્જોય. 5 ને 10 મિનિટ થઈ છે. 4:15 અમે નીકળ્યા હતા. 2000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે ઓલમોસ્ટ 55 મિનિટમાં. જો અહીંયાથી દેખાય છે જુનાગઢ, ભવનાથ તળેટી અને સામે જુનાગઢ શહેર. 5:45 જેવું થયું છે. 3000 પગથિયા થઈ ગયા. જો પાછળથી જુનાગઢ દેખાય છે અને હવે મસ્ત ઠંડો પવન આવે છે અને હવે ચડવાની મજા આવે છે. થોડોક જે શરૂઆતનો થાક હતો એ હવે ઉતરી ગયો. હવે એન્જોય કરીએ છીએ. 3104 પગથિયા થઈ ગયા છે. હર્ષા, કેમ લાગે છે હવે? શરૂઆતમાં થોડોક પ્રોબ્લેમ થયો હતો, હવે ગાડી પાટે ચડી ગઈ છે. હા, અહીંયા રસ્તામાં બધા આવી રીતે શોપ આવે છે, કોલ્ડ ડ્રિંક કે સ્નેક્સ ને એવું બધું મળી રહી છે. વહેલી સવારે નીકળ્યા તોય બધી શોપ ખુલ્લી જ હોય, વાંધો નથી આવતો એમ. ગિરનાર ચડવા માટેના 2 સાથી, એક આ દંડ અને બીજું આ મોસંબીવાળી ગોળી આપણે નાના હતા ત્યારે ખાતા ને એ. ચાર 4000 જેટલા પગથિયા ચડી ગયા છીએ અને દેરાસર પહોંચવા આવ્યા છે. જો એ મસ્ત કોતરણી વાળો ગેટ છે અને અહીંયા પાણીનું પરબ છે. માજી, કેટલા પગથિયા છે અહીંયા? 4000. હાલો, અમારી સાથે આવેલી મહિલાઓનું સશક્તિકરણ થઈ ગયું, પહોંચી ગયા છે 4000 સુધી. પહોંચી ગયા છીએ જૈન દેરાસર. અમારા જુનાગઢના હોસ્ટ અને આ ગિરનારના ગાઈડ અત્યારે પોરો ખાય છે. અહીંયા સરસ કોતરણીવાળા જૈન મંદિરો છે. અત્યારે અંધારામાં બહુ નહીં દેખાય, રિટર્નમાં બતાવીશું. અહીંયા સામે જે લાઈટ દેખાય છે અંબાજી મંદિર અને અહીંયા રોપવે. પણ અહીંયા આપણે પગથિયા ચડીએ એટલે આમ આખો રાઉન્ડ લગાવીને ત્યાં અંબાજી સુધી પહોંચવાનું છે. હવે થોડું થોડું અજવાળું થઈ ગયું છે અને જો જુનાગઢનો વ્યૂ ગજબ દેખાય છે અહીંયાથી. હાલો, 5000 પગથિયા થવા આવ્યા છે. એક નાનો એવો બ્રેક. અંબાજી પહોંચવા આવ્યા છીએ. બસ 5000 પગથિયા જેવું ચડી ગયા. બહુ મજા આવી. પહોંચી ગયા. હાલો ભાઈ, પહોંચી ગયા છીએ અંબાજી. 5000 પગથિયા ચડીને ફાઇનલી હાફ વે ડન. બોલો અંબે માત કી જય.
જય અંબે પહોંચી ગયા છીએ અંબાજી. અંબાજી મંદિર હજુ બંધ છે. રિટર્નમાં પછી દર્શન કરશું અહીંયા. અને અહીંયાથી જુઓ આ મંદિરનો વ્યૂ. અને આ તરફ રોપવેનું સ્ટેશન છે. રોપવેમાં આવીએ તો ત્યાંથી ઉતરીને પછી અહીંયા આવવાનું. અંબાજી પહોંચી ગયા છીએ અને અહીંયાથી જુઓ ગોરખનાથ ટૂંક અને અહીંયા પાછળ દત્તાત્રેય ટૂંક બંને અહીંયાથી દેખાય છે. અને સનરાઈઝ થવાની તૈયારી છે. જોવો તો ખરા એટમોસ્ફિયર અહીંયાનું ગજબ. ફાઇનલી 5000 પગથિયા ચડીને અંબાજી સુધી પહોંચી ગયા છીએ. ખબર નહોતી કે શું થશે એમ, કે ચડાશે નહીં ચડાશે. કેટલા ટાઈમથી કાંઈ એવી આપણે એક્ટિવિટી એવી રહેતી નથી, કાંઈ સ્પોર્ટ્સ કે ફિઝિકલ એક્ટિવિટી. પણ દત્તાત્રેય ભગવાનની કૃપાથી અહીંયા સુધી પહોંચી ગયા છીએ. અને હવે અહીંયાથી આગળ 3000 પગથિયા જવાના છે. હોપફુલી થઈ જશે. અહીંયા થોડી વાર બ્રેક લઈ લઈએ અને પછી આગળની આપણી યાત્રા શરૂ કરીએ. અહીંયા અંબાજી મંદિર પાસે આ એટલો સરસ સ્પેસ છે. એ નાસ્તા માટેની શોપ ને એવું બધું છે. અને એટલું ગ્રાઉન્ડ છે. થોડો રેસ્ટ થઈ જાય અને રિફ્રેશમેન્ટ માટે સારી જગ્યા છે. દાતાર વ્યૂ પોઈન્ટ આ જો સામે દેખાય છે એ દાતાર પર્વત. અને આ તરફ ગિરનાર. ચાય અને બિસ્કિટ. અહીંયા છે ને નાસ્તો અત્યારે કાંઈ ગરમ નથી ને અહીંયા પ્લાસ્ટિકની મનાઈ છે, તો બિસ્કિટ આ રીતે મળે છે. 15 મિનિટનો બ્રેક થઈ ગયો છે. હવે ફરીથી પાછું શરૂ કરીએ છીએ. અંબાજીથી ગોરખનાથ તરફ જઈએ એટલે પહેલા આપણે થોડું નીચે ઉતરવું પડે છે અને પછી પાછું ચડવાનું. અહીંયા છે ને ગિરનાર ઉપર ચોમાસામાં બહુ મજા આવે, ખાસ તો ઓગસ્ટમાં. અહીંયા આવીએ ને ત્યાં એટલો જે આખો એરિયા છે ને એટલો વાદળોથી છવાઈ ગયો હોય અને એકદમ જોરદાર નેચરલ બ્યુટી. મારી પાસે છે ને ગયા વર્ષે હું આવ્યો હતો ને ત્યારના વિડીયોની છે, આ વ્લોગના એન્ડમાં મૂકીશ. જોજો, બહુ મજા આવશે. હર્ષા બધાથી આગળ છે અત્યારે, જો અમે પહોંચી ગઈશ. હવે અહીંયાથી પાછું ચડવાનું શરૂ થાય છે. એ તો સામેથી ડેમ દેખાય છે અને આ સાઈડનો વ્યૂ જોરદાર. પાછળ જુનાગઢ શહેર, અહીંયા દાતાર પર્વત અને આપણે આ તરફ જવાનું છે. સનરાઈઝ થઈ ગયો છે અને પહોંચી ગયા છીએ આપણે ગોરખનાથ ટૂટ ઉપર. થોડા લેટ થયા, નહીંતર સનરાઈઝ થતો હોત ને એ જોવા મળત. અહીંયાથી જુઓ સામે આ ગુરુ દત્તાત્રેય ટૂંક. હવે અહીંયાથી આપણે એટલું નીચે ઉતરવાનું છે પહેલાં અને પછી આ છેલ્લું ફાઇનલ ચડવાનું. અત્યારે નીચે ઉતરવાની મજા આવે છે પણ રિટર્નમાં આ જ પગથિયા હેરાન કરશે. અત્યારે તો આપણે 5,000-5,500 પગથિયા ચડીને આવ્યા ને એટલે આ થોડું ડાઉન હિલ આવે એટલે બહુ મજા આવે. જો અહીંયાથી આ બધા પગથિયા દેખાય છે. નીચે જે પેલું વાઇટ છે કમંડલ કુંડ અને અહીંયા સુધી નીચે ઉતરી અને પછી ત્યાંથી ઉપર ગુરુ દત્તાત્રેય ટૂંક માટે ફાઇનલ ડેસ્ટિનેશન આપણું આ છે. અંબાજી પછી પગથિયામાં છે ને સ્પેસ ઓછો છે, એમ નેરો પગથિયા છે એટલે થોડું ટ્રાફિક એ દેખાય છે. ત્યાં સુધી અંબાજી સુધી છે ને આમ સ્પેસ વધારે છે, પગથિયાની પહોળાઈ વધારે છે. ગિરનાર પર્વતનું પ્રાચીન નામ છે રૈવતક છે. આપણા શાસ્ત્રોમાં એનો રૈવતક તરીકે ઉલ્લેખ છે. અને ગિરનારને છે ને હિમાલયના દાદા કહેવાય છે. શાસ્ત્રોમાં એને હિમાલયના દાદા કીધા છે. પણ અત્યારે આપણે જોઈએ ને ભૌગોલિક રીતે તો આ ગિરનારની જે પર્વતમાળા છે એ હિમાલય કરતાં બહુ પ્રાચીન છે. તો એ રીતે પણ હિમાલય કરતાં આ જૂની પર્વતમાળા છે. તો અત્યારે આપણને વિચાર આવે કે હવે તો વૈજ્ઞાનિક સંશોધનોને બધું થયું છે ત્યારે ખબર પડી કે આ પર્વતમાળા એટલી જૂની છે. તો જ્યારે આપણા શાસ્ત્રોની રચના થઈ તો ત્યારે એ લોકોને ઋષિમુનિઓને કઈ રીતે ખ્યાલ આવી ગયો હશે કે ગિરનાર છે એ પ્રાચીન પર્વતમાળા છે અને હિમાલયની સાપેક્ષમાં નવી છે. જોરદાર છે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય. અહીંયા જો સામે દેખાય છે એ કમંડલ કુંડ છે અને અહીંયાથી આપણે છેલ્લું જે ચડવાનું હોય છે એ શરૂ થાય છે.
શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા પર જવા માટેની ફાઇનલ 2 આપણી ગિરનાર યાત્રાના હાલો ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ. હવે ગુરુ દત્તાત્રેય ટૂંકના દર્શન માટે જઈએ છીએ. ચાલો, જય ગિરનારી. જય ગિરનારી. હવે અહીંયાથી જે ચઢાણ આવે છે ને એ એકદમ સ્ટીપ છે. જો અહીંયા આપણે જવાનું છે. અહીંયાથી એટલા પગથિયા ચડીને આ ગિરનારની જે માઉન્ટેન ટ્રેન છે ને એ અગ્નિકૃત ખડકની છે અને આમ સ્ટેબલ છે. એટલે ભૂકંપમાં કે ચોમાસા વખતે છે ને અહીંયા જેવું હિમાચલમાં ઉત્તરાખંડમાં થાય ને એવું લેન્ડસ્લાઇડિંગ કે એવું કંઈ ન થાય. હવે ઓલું કહે ને તેણકલું બાકી રહ્યું જેવું છે એટલે આવું બસ હવે તો જો એટલું જ રહ્યું છે. હવે ખાલી ભગવાન આપણે 90% તો થઈ ગયું છે. આ જો ગિરનારનું એસી જોરદાર પવન આવે છે અહીંયાથી. ગજબ મજા આવે છે. બધો ઠંડો પવન હે એસી જેવો. કેવું લાગે છે? જોરદાર. કેમ મોટા ફેન મૂકી દીધેલા હોય એસી વાળા આ જો ગિરનારનો વ્યૂ સામેથી અંબાજી મંદિર દેખાય છે. અને હવે બસ આપણે એટલું જ જવાનું બાકી છે. ફાઇનલી ગિરનારની સૌથી ઊંચી ટોચ ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે. પહેલાં દર્શન કરી આવીએ પછી મળીએ પાછા. ફાઇનલી દર્શન કરીને આવી ગયા છીએ. બોલો દત્તાત્રેય મહારાજ કી જય. ફાઇનલી 36 વર્ષના આવશું લોકોએ ગિરનારની યાત્રા એમ કેમ પૂરી કરી લીધી છે. દર્શન કરીને નીચે આવી ગયા છીએ. ફાઇનલી હર્ષાને છે ને આ ફર્સ્ટ ટાઈમ હતી ગિરનારની છેક સુધીની યાત્રા. રોપવેમાં અંબાજી સુધી આવેલી હતી તો નીકળ્યા ત્યારનો એને થોડોક ડાઉટ હતો. ચડી જ નહીં એક એવું હતું મને. અને મેં ક્યારેય ડુંગર કે જાતનું ચડ્યો જ નથી. પેલી ફર્સ્ટ ટાઈમ મને પાછું હાવ કોઈ નહીં એક્ટિવિટી ઘરે કાંઈ નહીં ને સીધું ચડવાનું હતું ને તે ડાઉટ હતો કે નહીં ચડીએ કાંઈ. અને બધા સાથે હતા એટલે મેં કીધું બધા હેરાન થશે એવું હતું. પણ છેક સુધી મને કાંઈ જ વાંધો નથી આવ્યો અને બહુ મજા આવી અને એનર્જી રહી છે. ગુરુદત્ત ગિરનારીની કૃપાથી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થયો. બહુ જ આરામથી બહુ આનંદ અને બહુ આનંદ થયો છે. અત્યારની જે ફિલિંગ છે ને એ તો આમ શબ્દોમાં કહી શકાય એવી નથી. મારા માટે તો બહુ બેસ્ટ છે. અરે મેં ચડી ગઈ એનો મને પ્રાઉડ થાય છે ને આમ અંદરથી આમ રખે થાય છે કે ના આઈ એમ ઓલ્સો પ્રાઉડ ઓફ યુ. મને સાચું ગર્વ થયો. મને પેલા ડાઉટ હતો કે હર્ષા કદાચ નહીં ચડીએ કે પછી રોપવેમાં રિટર્ન થવું પડશે કે એવું બધું હતું. પણ ફાઇનલી પહોંચાઈ ગયું છે. પહોંચી છે એવું જ નહોતું મને. આજે એકદમ શાંતિથી બહુ સરસ દર્શન થયા. હું ગિરનાર ઘણી બધી વાર આવી ગયો છું પણ એટલા શાંતિથી દર્શન ક્યારેય નથી થયા. આજે પહેલી વાર ને આપણે 2 મિનિટ બેસીને દર્શન કરીને આવ્યા છીએ એટલે બહુ મજા આવી આ વખતે. હા, તું સાથે છે એમાં ફાયદો થયો. એકલો પ્રાર્થના કરતી કરતી આવી એટલે મને ભગવાન મળ્યા ને નિરાતે દર્શન થયા. હા, બહુ સરસ દર્શન થયા. આવા દર્શન ક્યારેય નથી થયા. હું લગભગ 5-6 વખત આવી ગયો છું ગિરનાર. 2-5 મિનિટ બેસીને ત્યાં હા, ગિરનાર પહેલી વાર અમે બંને છે ને સાથે 2006 આસપાસ કા 2006 માં ચડ્યા. હા, 11મું ધોરણ ભણતા ને ત્યારે અમે સ્કૂલમાંથી 4-5 ભાઈબંધો આવ્યા હતા ઘરેથી 200-200 રૂપિયા લઈને. ત્યારે પહેલી વાર ગિરનાર ચડ્યા હતા. એ પછી આજે 20 વર્ષ પછી એ પેલા વચ્ચે 3-4 વાર ચડી ગયા છીએ પણ ફરીથી આજે 20 વર્ષ પછી પાછા સાથે ચડ્યા છીએ 2006 માં અને હવે આંકડો રિપીટ થઈ રહ્યો છે 2026 માં. એટલે આપણે આ માટે થઈને 6 નો આંકડો લખી છે. હો, અને 20 વર્ષ પછી પાછા આપણે ચડી ગયા એ જ મહત્વની વાત છે. ગુરુ દત્તાત્રેય પરથી નીચે ઉતરી ગયા છીએ. હવે અહીંયાથી આગળ આપણે ફરીથી પાછું ગોરખનાથ ટૂંક સુધી ચડવાનું થાય છે. પણ એ પહેલાં અહીંયા અત્યારે કમંડલ કુંડ છે ત્યાં જઈએ છીએ. કમંડલ કુંડ જવા માટે આ સાઈડથી બાજુમાંથી રસ્તો છે. અહીંયાથી નીચે જવાનું છે. કમંડલ કુંડથી દર્શન કરીને આવી ગયા છીએ.
અને ત્યાં છે ને સરસ મજાનું અન્નક્ષેત્ર શરૂ હોય છે, પ્રસાદની વ્યવસ્થા હોય, બહુ જોરદાર હોય છે. અમે પ્રસાદ લીધો છે, પણ ત્યાં ફોટોગ્રાફી વિડીયોની મનાય છે. તો સરસ મજાના દર્શન છે અને કાયમ માટે ત્યાં અન્નક્ષેત્ર શરૂ હોય છે. અહીંયા અન્નક્ષેત્ર છે ને 24 કલાક શરૂ હોય છે. અત્યારે સવારમાં બ્રેકફાસ્ટ હતો, બપોરે ફૂલ જમવાનું હોય છે અને રાત્રે પણ જમવાનું હોય છે. તો અહીંયા આવીએ ને તો સરસ મજાની જગ્યા છે, મુલાકાત લઈએ તો મજા આવે એવું છે. હવે ફરીથી આપણે ઉપર ચડવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા છે પેલો સ્ટોપ ગોરખનાથ ટૂંક. હવે છે ને અત્યારે આપણે અહીંયા ચડીએ ને તો હવે ભીડ વધી ગઈ છે, કેમ કે હવે રોપવે શરૂ થઈ ગયો છે. એટલે રોપવેમાં જે લોકો આવે એ હવે આવવા માંડ્યા છે. ગયા ત્યારે જેટલું પબ્લિક હતું એની કરતાં અત્યારે ઘણું વધી ગયું છે. જો એટલે આગળ આવી ગયા છે કમંડલ કુંડથી આપણે. અને અહીંયાથી જો ગુરુ દત્તાત્રેય મહારાજનું મંદિર સુંદર, અને આ તરફ આખો ગિરનાર રેન્જ, સામે દાતાર પર્વત છે પાછળ. અત્યારે 9:30 થયા છે, થોડો તડકો થઈ ગયો છે અને હવે અહીંયા ચડવામાં છે ને થોડો પ્રોબ્લેમ થાય છે, કેમ કે ગરમી લાગે છે. આ ગોરખનાથ સુધી જે પાછું ચડવું પડે છે ને એ વધારે પ્રોબ્લેમ વાળું છે થોડુંક. અહીંયાથી જુઓ હવે દિવસનો વ્યૂ, જુનાગઢ શહેર, અહીંયા અંબાજી મંદિર છે અને આ તરફ દાતાર, અને આ બાજુ ગુરુ દત્તાત્રેય શિખર. ગોરખનાથ પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી ફરીથી પાછું આપણે નીચે ઉતરવાનું શરૂ થાય છે. કમંડલ કુંડથી ગોરખનાથ સુધી આવવામાં છે ને થોડું ચઢાણે સીધું છે અને અત્યારે તાપ થઈ ગયો તો ફૂલ, એટલા માટે છે ને થોડું લાગતું હતું પ્રોબ્લેમ જેવું. હવે પાછું અહીંયાથી આમ કમ્ફર્ટેબલ થઈ ગયું. હવે થોડું નીચે ઉતરવાનું છે, પછી આગળ અંબાજી સુધી ચડવાનું છે અને પછી તો છેક નીચે સુધી આપણે ઉતરવાનું જ આવશે. ફરીથી પાછા આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ. હવે મંદિર ખુલી ગયું તો પહેલાં દર્શન કરી લઈએ. અહીંયાથી જુઓ હવે જૈન દેરાસર દેખાય છે અને રોપવે શરૂ થઈ ગયો છે. અને સામે જુનાગઢ શહેર, અને આ સામે જુનાગઢ શહેર, અને અહીંયા ભવનાથ તળેટી. અને આપણે હવે અહીંયાથી ઉતરીએ છીએ. 5000 પગથિયા ઉતરવાના છે. હવે અંબાજી પછી છે ને ઉતરવાની થોડી મજા આવે છે, પવન એ થોડો ઠંડો આવે છે અને હવે તો એક ધારું ઉતરવાનું જ છે એટલે કમ્ફર્ટેબલ રહે છે. અંબાજીથી થોડા નીચે ઉતરીએ ને એટલે ગૌમુખી ગંગા આવે છે અને ત્યાંથી પછી 2 રસ્તા અલગ પડે છે. જો આ રીતે એમાં આ જે રસ્તો જાય છે ને એ જાય છે જટાશંકર તરફ થઈ અને નીચે ઉતરાય છે, અને આ રેગ્યુલર પગથિયા છે આપણે જેના ઉપરથી આવ્યા છીએ. આ તરફના રસ્તે જઈએ ને તો 2000 પગથિયા વધે છે. આપણે જે ગિરનારના 10,000 પગથિયા કહીએ એ અહીંયાથી જો આવીએ ને તો જ 10,000 થાય છે, બાકી તો 8,000 જ થાય છે. જટાશંકર તરફવાળો જે રસ્તો છે ને એ આમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. જો ચોમાસામાં આવીએ ને તો એ રસ્તા પરથી નીચે ઉતરીએ તો બહુ મજા આવે એવું છે. અત્યારે તો જોકે હવે આપણે ફેબ્રુઆરી એન્ડમાં આવ્યા છીએ અને ગરમી છે એટલે ત્યાં નથી જવું, રેગ્યુલર રૂટ ઉપર જ ઉતરીએ છીએ. અહીંયાથી જો આ જૈન દેરાસર દેખાય છે, સરસ મજાની કોતરણીવાળા. એક સફેદ પથ્થરનું છે અને એક આ બ્લેક પથ્થરનું નિમિનાથજીનું મંદિર છે. આપણે 4000 પગથિયા ઉતરી ગયા છીએ અને જૈન દેરાસર પહોંચી ગયા. હજુ 4000 જવાનું છે એટલે આ ડન. આ લોકો બધા બાળકો સાથે ઉપર ચડ્યા છે. 4000 પગથિયા ઉપર છીએ અહીંયા. આ બધા એમને ચડીને આવ્યા હે? વાહ. અહીંયા જોયું હમણાં તો 3, 4, 5 વર્ષના છોકરાઓ અહીંયા સુધી ચડીને પહોંચ્યા છે. જબરું કહેવાય. આપણે આપણા છોકરાને 200 પગથિયે ચડવા નથી દેતા. રિટર્નમાં હર્ષા ફૂલ ફોર્મમાં છે, બધાથી આગળ છે ઉપરથી. 3100 પગથિયા બાકી છે. હવે આ જે પક્ષી દેખાય છે એ ગિરનારી ગીધ છે. અહીંયા છે ને ગિરનાર પર્વત છે એનું નિવાસ સ્થાન છે. અહીંયા જે આ પહાડી હોય છે એમાં એ રહે છે.
તો આ જે રોપવેનો પ્રોજેક્ટ હતો તો એના વસવાટને કંઈ જોખમ ન ઊભું થાય એના માટે પર્યાવરણ વિભાગે ઘણી બધી તકેદારી સાથે આ રોપવેને મંજૂરી આપેલી છે. બસ હવે 2500 બાકી છે ખાલી. 11 વાગ્યા છે, હવે છેલ્લા 1500 પગથિયા બાકી છે. હવે થોડો જોશ લો થતો જાય છે. અત્યારે આપણે રોપવેની એકદમ નીચે છીએ. આ જો રોપવેનો ટાવર. અહીંયા જો મંકી મહારાજની ટોળી બેઠી છે અને આ ભાઈ કંઈક ગમમાં છે એક. છેલ્લા 800 પગથિયા રહ્યા છે અને અહીંયા પાણી છે પીવાનું. તો છેલ્લા 350 પગથિયા રહ્યા છે. એનર્જી માટે ગુજરાતનું અમૃત છાશ પીએ છીએ. એ પણ ગાયની છાશ. ગાયની છાશ સરસ છે. ઓ ભાઈ છાશ મજા આવી. 11:30 થયા છે. બસ હવે છેલ્લા 100-150 પગથિયા રહ્યા છે. અમારી ગિરનારની યાત્રા ફાઇનલી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. અમે 4:15 નીકળ્યા હતા અને 8:15 4 કલાકમાં ઉપર પહોંચી ગયા હતા. પછી નીચે ઉતરવામાં આમ ગણો 3 કલાક જેવો ટાઈમ લાગ્યો. જે કમંડલ કુંડ ગયા હતા ત્યાં પ્રસાદ લીધો ને એટલે થોડી વાર લાગી હતી. એટલે આમ રિટર્નમાં 3 કલાક અને જવામાં 4 કલાક એટલે 7 કલાક જેવો સમય લાગે છે. લાગતું હતું થોડું ટફ પડશે, ખબર નહોતી ચડાશે કે નહીં ચડાય, પણ ફાઇનલી ચડાઈ ગયું છે ગુરુદત્ત ગિરનારીની કૃપાથી. આમાં આવી બધી ઓલામાં શું થાય કે આપણે બસ થોડુંક મનથી સ્ટ્રોંગ થઈ અને નક્કી કરીએ તો પાછળનું બધું તો ભગવાન સંભાળી લે છે. તો અમારે એવું જ હતું કે 10% આપણી તૈયારી હતી કે જઈએ, બસ બાકી પછી ભગવાનની દયાથી થઈ ગયું. એટલે ફાઇનલી અમારી યાત્રા થઈ ગઈ છે. બાકી અમારી કોઈ આમ સ્પોર્ટ્સમાં કે કાંઈ ફિઝિકલ એક્ટિવિટી કે જીમ બીમ કાંઈ કરતા નથી, બેઠાડું જીવન જ જીવીએ છીએ. તો આવી રીતે તમે ટ્રાય કરો, તમ તારે થઈ જશે. એટલે બધાને થઈ જશે. લાલા થઈ જશે. લાલા થઈ જશે. આવી ગયા છે પાછળ અમારા ગાઈડ. થેન્ક યુ કમલેશ. મોસ્ટ વેલકમ. ને ફરીથી પધારો. હવ ફરીથી આપણે આ વખતે લીલી પરિક્રમા અને ગિરનાર બંનેની યાત્રા રાખી એક સાથે. બંનેની યાત્રા કરવાની છે ને એ પહેલા છે ને આજે રાત્રે તું પેલું રેસ્ટોરન્ટ એક રેકમેન્ડ કરતો હતો ને ત્યાં જવાનું છે, એનું ડિનર કરીએ. તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં અહીંયા જુનાગઢમાં ડિનરના વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.